રાજકોટના શીતલ પાર્ક નજીક ધ સ્પાયર 2 બિલ્ડિંગમાં આવેલી ઓફિસમાં મહિલાને માર મારતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહેતા ભાગીદાર મૌલિક નાનપરા નામના યુવકે ખુરશી પર ગળું દબાવી આધેધડ ટીકા પાટુનો માર માર્યો હતો। માં હેવાનની જેમ મહિલાના વાળ પકડીને નીચે પટકીને માર મારવાની સાથે તેની માથે કૂદકા પણ મારવા લાગ્યો હતો। મૌલિક નાનપરાએ મહિલાને તેની દીકરીની નજર સામે જ માર મારતા તે ઢળી પડી હતી। બંને મારામારીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા। મહિલા અને માર મારનાર મૌલિકે પેકેજિંગ પ્રોડક્ટનો ધંધો શરૂ કર્યો હતો, જેમાં મહિલાએ 60 લાખ રૂપિયાની લોન લીધી હોવાનો દાવો કર્યો। ધંધામાં ધંધાકીય વાતચીત બાદ યુવકે ઉગ્ર બની મહિલાને માર મારીને ધમકી પણ આપી હતી। માયની આ ઘટના જૂન 2025માં બની હતી। સમગ્ર કેસમાં 9 ડિસેમ્બર 2025ના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધ સ્પાયર નામની બિલ્ડિંગમાં એક ઓફિસ છે, જેમાં જે ફરિયાદી છે અને એના આ જ ગુનાના આરોપી મૌલિક પ્રફુલભાઈ નાનપરા, આ બંને સાથે મળી એનો પ્રોડક્ટ પેકેજિંગનો ધંધો શરૂ કરેલો હતો। અને જે ફરિયાદી છે એણે આ જે આરોપી એના ધંધામાં પ્રોપર ધ્યાન ના આપતા હોય એ બાબતે ફરિયાદીએ એને કહેતા આરોપીને ખોટું લાગતા જે ફરિયાદી છે એને આરોપી છે એને ફરિયાદીને માર મારેલ છે, એના વાળ પકડી અને બીજા કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશ આ પ્રકારની ધમકી આપેલી છે, જેથી આ મૌલિક નાનપરા વિરુદ્ધમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ જે બનાવ છે એ જૂન 2025નો છે, જેની ફરિયાદીએ તાજેતરમાં જ ફરિયાદ કરતા ગઈ તારીખ 9/12ના રોજ આનો ગુનો દાખલ કરી અને જે આરોપી છે મૌલિક નાનપરા એની અટકાયત કરવામાં આવેલી છે। આના જે સીસીટીવી ફૂટેજીસ છે એ ગુનાના કામે કબજે કરવામાં આવશે અને જો આ પ્રકારની બીજી કોઈ પણ હકીકત ધ્યાને આવશે તો સીસીટીવીના આધારે અને જે મૌલિકની કોઈ રજૂઆત હશે તો એને ધ્યાનમાં રાખીને આપણે કાર્યવાહી કરવામાં આવશે।